أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. આપણા મૌલાએ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ વસિયતના અંદરમાં ફરમાવ્યું કે અલ્લાહ અલ્લાહ ફિ સ્સલાત ફઇન્નહા અમૂદુ દીનિકુમ. અઝીઝાને મહતરમ મૌલાએ કાયનાત ફરમાવ્યું કે ધ્યાન રાખજો નમાઝ ઉપર, કે તે નમાઝ તમારા ધર્મનું મૂળ છે, નમાઝ ધર્મનું થંભ છે. રિવાયતોના અંદરમાં છે, અગર જો નમાઝ કબૂલ થઈ તો સર્વે આમાલ કબૂલ થયા, અગર જો નમાઝ રદ થઈ, અગર જો નમાઝ કબૂલ ન થઈ તો સર્વે આમાલ રદ થયા. આ નમાઝની અહેમિયત બહુ જ મોટી છે અને કુરાન શરીફના અંદરમાં ઘણી આયતો મળશે, ઠેક ઠેકાને આયતો મળશે. ખુદાવંદી કરીમ હંમેશ માટે હઝરત ઇન્સાનની યાદી અપાવી છે. અકીમુસ સલાત, નમાઝને કાયમ કરો. અઝીઝાને મહતરમ, હદીસોના અંદરમાં છે કે સલાતુ મેઅરાજુલ મુઅમિન, નમાઝ મુઅમિનની મેઅરાજ છે. આપણા માસૂમો લોકો કેવી રીતના નમાઝ પડતા હતા. જ્યારે પણ કોઈ માસૂમ નમાઝ પડતા અને નમાઝ માટે જ્યારે વઝૂ કરતા ત્યારથી તેઓની હાલત એવી થઈ જતી હતી કે તેઓ ધ્રુજતા હતા. પૂછવામાં આવ્યું કે એ અમારા આકા, તમે શા માટે ધ્રુજી રહ્યા છો? તો મૌલા અલૈહિસ્સલામ ફરમાવતા હતા કે એ ખુદાવંદી કરીમની મુલાકાત માટે તૈયારી કરી રહ્યો છું. અને જ્યારે નમાઝ પડતા હતા ત્યારે એ નમાઝને જિંદગીની આખરી નમાઝ સમજી અને તેઓ નમાઝ પડતા હતા. એટલા ખુવો અને ખુશીની સાથે નમાઝ પડતા હતા કે પગમાંથી જ્યારે તીર કાઢવામાં આવે તો તે ખબર પણ નહોતી પડતી. જે પ્રમાણે જનાબી યુસુફને જોવા માટે જ્યારે તે મિસ્રની ઓરતો તેઓના હાથમાં છરી અને જ્યારે જનાબી યુસુફ અલૈહિસ્સલામને જોવામાં તેઓ તલ્લીન હતા તો તેઓના હાથ પણ તેઓ કાપી નાખ્યા, પણ એ લોકો અમને ખબર પણ ન પડી. અગર જો જનાબી યુસુફ અલૈહિસ્સલામને જોવામાં એ ઓરતો એટલી ગુલતાન હતી કે હાથ કપાઈ ગયા પણ ખબર ન પડી, તો આ તો મૌલાએ કાયનાત અલૈહિસ્સલામ નમાઝની હાલતમાં એટલા ખુદા સાથે ગુલતાન હતા કે તેના પગમાંથી અગર જો તીર કાઢવામાં આવે તો તેઓને ખબર પણ નહોતી પડતી. અઝીઝાને મહતરમ, નમાઝ બારામાં શું વાત કરવી. બસ આ આપણા ઇમામે અલી અલૈહિસ્સલામની જે વસિયત છે. અને માસૂમો લોકો આ પ્રમાણે કહેતા હતા કે જે લોકો નમાઝને હલકી સમજશે એ લોકો અમને અહેલે બેત અલૈહિસ્સલામની શફાઅત ઇન્ટરવેન્શન નસીબ નહીં થાય. લા યનાલુ શફાઅતના મુસ્તખિફન બિસલાતે, જે લોકો નમાઝને હલકી સમજશે તે લોકો અમને અમારી શફાઅત નહીં મળે. હદીસોના અંદરમાં છે, માસૂમો ફરમાવે છે કે મોમિનોને પહેચાની લ્યો, નમાઝના અવ્વલ વક્તના ટાઈમમાં એ મોમિનોને પારખી લ્યો કે કોણ મોમિન છે હકીકતમાં અને કોણ ઈમાનનો ખોટો દાવો કરી રહ્યા છે. એટલા માટે મોમિનીન તથા મોમિનાત, નમાઝને આપણે બધાય હિફાજત કરીએ. હાફિઝુ અલા સલાવાત, કે નમાઝની તમે હિફાજત કરો. વલ્લઝીના હુમ અન સલાતિહિમ યુહાફિઝૂન, મોમિનોના સિફાતોમાં એ પણ વારિદ થયું છે જે લોકો નમાઝને હિફાજત કરે છે. બાર રબીઉલ આખર, આજની તારીખોમાં જનાબે શુઐબ અલૈહિસ્સલામની કોમ ઉપર અઝાબ ઉતર્યો હતો. 12 રબીઉલ આખર, આજની તારીખોમાં બની અબ્બાસના પહેલા ખલીફા સફાહની બૈયત ચાલુ થયું અને બની ઉમૈયાનું મૂળ ઉખડીને ખતમ થઈ ગયું હતું કે જે બની અબ્બાસે બની ઉમૈયાના એક એક માણસોને પકડી અને કતલ કરતા હતા.
वस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू।